હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે મારા બ્લોગની શરૂઆત થાય છે ડાયરેક્ટ કોલેજથી અને વાગી ગયા છે 9:30 અને હું પી રહી છું મારું L-આર્જિનિનનું શેસેનું ડ્રિંક, જે મને અત્યારે વિઝિટમાં મને ડૉક્ટરે સજેસ્ટ કર્યું છે. બેબીના ફરતે પાણી ઓછું ના થાય તે માટે, કારણ કે મને બ્લડ પ્રેશરનો પણ ઇસ્યુ છે આ પ્રેગ્નન્સીમાં. એટલે બ્લડ પ્રેશરના પેશન્ટ હોય એને પાણી ઓછું થવાની શક્યતા રહે છે. એટલે ડૉક્ટરે મને સામેથી જ મને આ સજેસ્ટ કર્યું છે, એટલે હું પીઉં છું અને બહુ જ મસ્ત ટેસ્ટી લાગતું છે, એટલે વાંધો નહીં આવશે, પી જઈશું. અને આજે મને તનિષ્કા અને હર્ષિલ ડ્રોપ કરી ગયા છે. એ લોકો આજે લગ્નમાં જવાના છે, સાસુ સસરા અને હર્ષિલ અને તનિષ્કા ને એ લોકો બધા. અને આ જે પાછળ દેખાઈ રહ્યો છે એ અમારો કોલેજનો સ્ટોર છે અને હું સ્ટોરમાં જોબ કરું છું. તો હું મારો આ ડ્રિંક પતાવીને કરું છું કોલેજનું કામ અને પછી મળીએ આપણે સાંજે. તો ગાઈઝ, જો કોલેજથી છૂટીને અમે ડાયરેક્ટ આવી ગયા છે DIYમાં, કારણ કે આજે આખો દિવસ મારો જેઠનો છોકરો રિમોટ કાર રમતો હતો, એટલે આ બેનને બી રિમોટ કાર જોઈતી છે. એટલે આખો દિવસ લોહી પી ગઈ, જોઈએ કરીને. એટલે પછી અત્યારે કોલેજથી છૂટીને મને હર્ષિલ લેવા આવેલા હતા, એટલે પછી ડાયરેક્ટ અમે DIYમાં આવી ગયા. અને આજે DIYમાંથી તાણીને ઉતારીને પાછું અમારે જવાનું છે શાકભાજી લેવા માટે. અને જો આ કાર લીધી તેણે. તો હવે અમે જતા છે શાકભાજી લેવા માટે, અને અમે શાકભાજી બારડોલી ગામમાં લેવા જઈએ છીએ. ત્યાં સસ્તું અને સારું મળે છે, અને 10 દિવસનું અમે શાકભાજી એક સાથે જ લઈ આવીએ, એટલે પછી ચિંતા જ નહીં. એટલે અને આજે કંઈ બનાવવાનો પ્રોગ્રામ નક્કી નથી કે શું બનાવીએ ડિનરમાં, એટલે પછી વિચારતા છે કે સાથે સાથે સ્પ્રાઉટ્સ પણ લેતા જ જઈએ તૈયાર જ, કારણ કે આમ તો ઘરે બનાવીએ છીએ પણ અહીંયા મળતું જ છે તૈયાર, એટલે પછી લઈ લઈએ. અને અમે આવી રીતે પાણીથી પહેલાં એક જ સીટી પાડીને હું નિતારી દઉં છું, એટલે મતલબ છૂટું થાય. અમારે ત્યાં કોઈને શાક એકદમ રસાવાળું ભાવતું નથી, મતલબ આવું સ્પ્રાઉટ્સ તો છૂટું જરાક સારું લાગે એમ. એટલે પછી આવી રીતે બસ આ તેલ નાખીને જીરું ને રાઈનો વઘાર કરીને અને ખાલી કાંદા જ અને લીલા મરચાં કાપીને હું સોતરી નાખું છું અંદર. અને કેવું છે અમારે ત્યાં હું મોસ્ટલી બધા જ કઠોળની અંદર આ લાલ મસાલો જે એડ કર્યો છે એ જ યુઝ કરું છું. લાલ મસાલાથી બહુ જ ટેસ્ટી લાગે કોઈ પણ શાક, અને ઇવન મસાલા ખીચડી બનાવું તે પણ એમાં બી એ જ નાખું છું. એનાથી બહુ જ મસ્ત ટેસ્ટી શાક લાગે છે. અને બસ આ બધા બેઝિક મસાલા નાખી દીધા છે, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું અને ગરમ મસાલો, બસ. અને શાક તૈયાર છે મસ્ત ટેસ્ટી એકદમ. અને બસ પછી બનાવી દીધી મેં ખીચડી, એક બાજુ બીજી બાજુ મૂકી દીધી ખીચડીમાં બી આવી રીતે જ કરું હું. ડાયરેક્ટ બધા જ કાપેલા વસ્તુમાં અંદર બધા મસાલા નાખી દઉં જે નાખવાના હોય એ, અને ડાયરેક્ટ પછી રાઈ જીરું નાખીને ડાયરેક્ટ વઘારી જ દેવાનું. અને આ ખીચડી બની જાય એટલે મેં રોટલા પણ બનાવી દીધા, અને તૈયાર છે અમારા ચોખાના રોટલા, ખીચડી અને કાંદા કેરીનું કચુંબર અને આ વરદું, બસ. અને પછી અમે બેસી ગયા જમીને શાકભાજીઓ બધા મૂકવા માટે, બરાબર. એટલે તનિષ્કાબેન બી અમારી સાથે આવી ગઈ મને હેલ્પ કરવા સારું, અને હેલ્પ કરવા કરતાં તો વધારે બગાડે બધું કામ. એટલે હવે અત્યારે બધું જો આ બધું ગમે તેમ ફેંકવા લાગી દઈએ. પછી એને ખબર પડી ગઈ કે મમ્મા વિડીયો ઉતારતી છે કેમેરામાં, એટલે એના નાટક ચાલુ થઈ ગયા. પછી મને કહે કે મમ્મા હું છે ને પોયમ ઉપર ડાન્સ કરું, તમે મારો વિડીયો ઉતારો. એટલે તમે પણ જોજો એનો વિડીયો, મસ્ત છે. અત્યારે ખાલી 10-15 દિવસ સ્કૂલ ગઈ, તેમાં આટલું શીખી આવી છે. એટલે બસ આટલો આખો દિવસ આ જ ગા કર્યા કરે અને એના પર ડાન્સ કર્યા કરે. અને પાછો કેમેરામાં જોઈને એને પાછો મમ્મા પર પ્રેમ બી બહુ આવી ગયો, અને હવે રમવા લાગી ગઈ છે એનું ક્લે. એના કોઈએ એના ગિફ્ટ આપ્યું છે એની બર્થડે પર. કાલે અમે ગયેલા હતા ને ત્યારે બર્થડે પાર્ટીમાં, તે રમવાની મજા પડી ગઈ છે એને. અને આ જે બનાવતી છે ને એને એરિયે શું કે ગાંઠિયા
મમ્મા ગાંઠિયા બનાવતી છું મેં એમ કે રેડ યલો ગાંઠિયા બનાવતી છું, તમે તળી કાઢજો, આપણે ખાશું એમ કે. હા, એના ગાંઠિયા બનાવ્યા કે. હવે આ ક્લે રમીને થાકી ગઈ એટલે રાતના 10 વાગે કે મમ્મા હવે આપણે છે ને તે સાયકલ ચલાવવા જઈએ. એટલે મેં કીધું કે ના, આપણે હવે સૂઈ જવાનું. તો કે ના મારે જવું જ છે. એટલે લઈને નીકળી પડ્યા અમે સાયકલ લઈને. અને સાયકલ ચલાવતા પાછા વચ્ચે મળી ગયા. અને એ લોકો મોટા લોકો એવું કે ચાલ આવવાની અમારી સાથે, પણ તનિષ્કાએ ત્યારે ના પાડી દીધી. અને પછી એ લોકો જતા રહ્યા. એટલે મને એમ કે મમ્મા મારે બી જોવું છે. એટલે મેં કીધું કે નહીં, કંઈ કામ. હવે એ લોકો જતા રહ્યા એટલે પછી અમે આવતા રહ્યા ઘરમાં આવતા રહ્યા. પણ બેનબાન હજુ તો બહાર રસ્તા પર રિમોટ કાર ચલાવી હતી. એટલે આજે નવી છે ને એટલે આજે એક દિવસ ચલાવી લેવાનું. કાલથી તો આ રિમોટ કારનો કોઈ ભાવ બી નહીં પૂછશે. આજે પહેલો દિવસ છે ને એટલે બરાબર રમી લેશે. અને પછી સામે દીદી લોકો બધા બેઠેલા હતા એટલે એ લોકો બધાને બતાવવા લાગે કે મેં નવી રિમોટ કાર લાવી એમ. અને પછી બસ આ થોડીક વાર રમીને પછી અમે જતા રહ્યા ઘરમાં. બસ આજના માટે આટલું જ. પાછા મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને જો મારી તનિષ્કાની આવી મજા મસ્તી તમને જોવા ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.